નમસ્કાર મિત્રો, આજે આપણે રિઝનિંગમાં ભણવાના છે શબ્દ નિર્માણ, વર્ડ ફોર્મેશન. પરીક્ષાની દૃષ્ટિએ વાત કરીએ તો આ ટોપિકમાંથી પૂછવાની શક્યતા માત્ર 20% જ છે, પણ સાવ સહેલો ટોપિક છે. તો ચાલો આપણે જોઈએ શબ્દ નિર્માણ. ટોપિકની શરૂઆત કરતા પહેલા આપણે જોઈએ કે કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાય. તો ફક્ત 2 પ્રકારના પ્રશ્નો પૂછાય. એક પ્રકાર તો કે આપેલ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને નીચેના વિકલ્પોમાંથી કયો શબ્દ બનતો નથી. એક શબ્દ આપ્યો હશે અને 4 વિકલ્પો આપ્યા હશે, એ શબ્દમાંથી લઈને બનાવવાનું. અથવા તો બીજો પ્રકાર કેવો પૂછે, આપેલ શબ્દના અક્ષરનો ઉપયોગ કરી નીચેના વિકલ્પ કયો શબ્દ બને છે, કા બનતો નથી ને કા બને છે. નિયમ ફક્ત એક જ યાદ રાખવાનો છે. કમ્પ્યુટરની ભાષામાં કહું તો કટ કોપી કરવાનું છે, કોપી પેસ્ટ કરવાનું નથી. શું કરવાનું છે? કટ પેસ્ટ કરવાનું છે. શું કરવાનું છે? કટ પેસ્ટ કરવાનું છે, કોપી પેસ્ટ કરવાનું નથી. બસ આટલું જ આપણે યાદ રાખવાનું છે. જોઈએ આપણે એક એક્ઝામ્પલ. રાજકોટ શબ્દના અક્ષરનો ઉપયોગ કરીને નીચેના વિકલ્પોમાંથી કયો શબ્દ બને છે. હવે આપણે શું કરવાનું છે? કટ પેસ્ટ કરવાનું છે. અહીંયા જે છે, અહીંથી હું જે લઈને અહીંયા મૂકું તો અહીંયા શું થઈએ? જતો રહીએ. હવે કોપી પેસ્ટ કર્યું હોય તો આ જેની કોપી કરીને અહીં મૂકું તો ત્યાં ને ત્યાં રહીએ. સમજાય છે? એટલે આપણે કટ પેસ્ટ કરવાનું છે, કોપી પેસ્ટ કરવાનું નથી. જે ઓકે. પછી ઓ છે, યસ છે. વાય તો વાય એ નથી, મતલબ આ બનતો નથી. ફરીથી આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. ચલો, કે છે, યસ છે, કાઢી નાખો. ઓ છે, યસ છે. એમ છે, નથી, મતલબ આ શબ્દ પણ બનતો નથી. ફરીથી આપણે જોઈએ, એક એકમાં આપણે આ રીતે જોવું પડશે. આર છે, યસ છે. ઓ છે, યસ છે. બીજો આર છે, ના બીજો આર નથી. હવે સમજાણું. જો કોપી પેસ્ટ કર્યું હોત તો આપણે એમ થાય કે આ બને છે. ખ્યાલ આવે છે? અને હવે ચોથું તો બનતું જ હશે. જોઈએ આપણે. આર છે, યસ છે. ઓ છે, ટી છે, મતલબ કે આ શબ્દ બને છે. આ તો આપણે પેલો આપણે દાખલો જોયો એટલે એટલા માટે આમાં એક એકમાં લીટા કરી ભૂસતા ગયા અને કરતા ગયા. પણ જ્યારે આપણે પ્રેક્ટિસ કરશું ત્યારબાદ બધામાં આપણે આવું કરવાની જરૂર રહેશે નહીં. જોઈને જ તમને ખ્યાલ આવી જશે. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. ગુજરાત શબ્દના અક્ષરનો ઉપયોગ કરીને નીચેના વિકલ્પોમાંથી કયો શબ્દ બનતો નથી. ઓકે, ચાલો જોઈએ આપણે. આર છે, યસ છે. યુ છે, આર છે, યુ છે, ટી છે, મતલબ કે આ શબ્દ બને છે. પણ આપણે શું જોઈએ છે? બનતો નથી, એ શબ્દ જોઈએ છે. ઓકે, જોઈએ આપણે. ચલો બીજું ટી છે, યસ છે. યુ છે, જી છે, મતલબ કે આ શબ્દ બને છે. ઓકે, આગળ જોઈએ આપણે. જે છે, યસ છે. એ છે, જી છે, મતલબ કે આ શબ્દ પણ બને છે. આપણે છેલ્લો શબ્દ વધ્યો છે એ બનતો નહીં હોય, પણ છતાં આપણે જોઈએ. આર છે, યસ છે. યુ છે, બીજો આર છે, નથી. આ શબ્દ બનતો નથી. તો આપણો જવાબ શું થશે? ડી જવાબ આપણો થશે. તો હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે. આ બે જ રીતે હોય. આગળ થોડાક એક્ઝામ્પલ આપણે જોઈએ. આપેલ શબ્દનો અક્ષરનો ઉપયોગ કરીને વિકલ્પોમાંનો કયો શબ્દ બનતો નથી. એટલે 3 બનતા હશે, એક નહીં બનતો હોય. ચાલો, આઈ છે, એન છે, ડી છે, ઈ છે, એન છે, ટી છે. જો 2 એન છે, 2 એન છે, આ છે, આ એક ને 2, આમ તો 3 છે. આપણે 2 ની જરૂર છે, મતલબ આ બને છે. ચાલો બીજામાં જોઈએ. ટી છે, યસ. ઈ છે, આ છે. એન છે, આ છે. યુ છે, આર યુ અહીંયા છે. આર છે, યસ, આર યુ આર. બીજો ઈ છે, જો 2 ઈ છે તો 2 ઈ ઓવર છે, મતલબ આ શબ્દ પણ બને છે. ત્રીજો આપણે જોઈએ. ચલો, ટી છે, યસ છે. ઈ છે, એમ છે, ના એમ ક્યાંય નથી, મતલબ કે આ શબ્દ બનતો નથી. આ 2 બને છે, આ નથી બનતો. બસ આપણો જવાબ મળી ગયો. ચોથામાં પછી આપણે જવાની કાંઈ જરૂર છે નહીં, બનતો જ હોય પછી. ક્લિયર? આગળ આપણે જોઈએ. નીચે આપેલા વિકલ્પોમાંથી એવો વિકલ્પ જણાવો કે જો આપેલ મૂળ શબ્દોમાંથી બનતો હોય. આમાંથી બનતો હોય એવું આપણે જોઈએ છે, મતલબ 3 નહીં બનતા હોય, એક બનતો હશે. ચલો, પી છે, યસ. એચ છે, યસ. વાય છે, નથી, મતલબ આમાં વાય નથી, મતલબ આ શબ્દ બનતો નથી. ઓકે, ચાલો. એલ છે, યસ છે. ઓ છે, જી છે, યસ, જી પણ છે. આઈ છે, આઈ પણ છે. સી છે, મતલબ કે આ બને છે. આપણો જવાબ આ થઈ જાય છે. છતાં 2 જોઈએ. જો આમાં તો કે અહીંયા વાય,
વાય તો આમાં છે જ નહીં, આ પણ નથી બનતો. આમાં ચાલો બી છે, આમાં બે બી છે, અહીંયા બે બી છે, બે છે, અહીંયા બે આર છે, બે આર છે, ના આમાં એક જ આર છે, આ બીજો આર નથી, મતલબ કે આ પણ શબ્દ બનતો નથી. આપણો જવાબ શું આવશે? બી આવશે. બસ આટલું સહેલું છે, આમાં કાંઈ અઘરું છે નહીં. આગળ જોઈએ આપણે કયો શબ્દ, પછી આખી વ્યાખ્યા નો વાંચવા બેસો તો કાંઈ નહીં, શબ્દ બનતો નથી આટલી ખબર પડી ગઈ. હવે આમાંથી કયો 3 શબ્દ બનતા હશે, એક શબ્દ નહીં બનતો હોય, નહીં બનતો હોય આપણો જવાબ થશે. ચાલો જોઈએ આપણે. ડી છે, યુ છે, ના યુ નથી, મતલબ કે આ બનતો નથી, તો આપણો જવાબ આવી જ ગયો. અહીંયા આપણો જવાબ છે, છતાં આપણે બાકીના જોઈએ. ચલો ડી છે, યસ, આર છે, એ છે, જી છે, ઓ છે, એન છે, મતલબ કે આ બંને આપણો જવાબ તો આવી જ ગયો છે, છતાં આપણે ટેલી કરીએ છીએ. ડી છે, આર છે, એ છે, આઈ છે, એન છે, એસ છે, આ પણ બને છે. ચલો ડી છે, ઓ છે, એસ છે, આઈ છે, એન પણ છે અને જી પણ છે, મતલબ કે આ પણ બને છે. આપણો જવાબ પહેલો જ આવી જ ગયો હતો, છતાં આપણે શું કર્યું? ટેલી કર્યું છે. એના પછી આપણે જોઈએ શબ્દ પરથી બની શકતો નથી, એટલે 3 બને છે, એક નથી બનતો, એક નથી બનતો, એ આપણે શોધવાનો છે. ઓકે, ચલો પી છે, ચલો ઈ છે, જો અહીંથી આ નથી જોવાનું, અહીંયાથી આ જોવાનું છે, ખાસ યાદ રાખજો, અહીંથી આમ ઉલટું ના કરતા. ઈ છે, આ છે, પી બીજો પી છે, આ બીજો પી પણ છે, ટી છે, આઈ છે, સી છે, મતલબ કે આ બને છે. ચલો વી છે, ઈ છે, સી તે, ટી પણ છે, ઓ પણ છે, આર પણ છે, આ પણ બને છે. આર છે, બે ઈ છે, યસ આર બે ઈ છે, પછી એસ છે, એસઆઈ છે, ટી છે તો ટી પણ છે, આ પણ બને છે. હવે આ નો જ બનતો હોય પણ છતાં આપણે ટેલી કરીએ. પી કેટલા પી છે? 1 2 3. કેટલા પી છે? 1 2, અને ત્રીજો પી છે નહીં, મતલબ કે આ બનતો નથી, તો આપણો જવાબ થઈ જાય ડી. બસ આટલું સહેલું છે, આમાં કાંઈ અઘરું નથી. આગળ જોઈએ આપણે શું છે? બનતો નથી. ચાલો 3 બનતા હશે, એક નહીં બનતો હોય, નહીં બનતો હોય આપણો જવાબ થશે. જી છે, ઈ છે, એન છે, ટી પણ છે, આઈ પણ છે, એલ પણ છે, ઈ પણ છે, આ બને છે. ચલો ટી છે, આઈ તો કે એ પણ છે, એ તો આમાં એ ક્યાંય છે નહીં, મતલબ કે આ બનતો નથી, તો આપણો આ જવાબ થઈ જાય છે. છતાં બાકીના બે ટેલી આપણે કરી લઈએ. એન છે, પછી ઈ બે ઈ છે, બે ઈ એક હાથે આપણે જોઈ લઈએ. બે ઈ છે, આમાં બે ઈ છે જ. પછી જી છે, આ છે, એલ છે, પછી સી છે તો સી પણ છે, ટી તો ટી પણ છે, અહીંયા ટી રહ્યું. ચલો આમાં ટી છે તો કે ટી ત્રીજા નંબરે છે, આઈ છે તો આઈ પહેલા નંબરે છે, એન છે એન બીજા નંબરે છે, જી છે યસ જીઆર છે, પછી એલ છે તો કે આ એલ પણ આ રહ્યો, અને ઈ પણ છે, મતલબ આ શબ્દ પણ બને છે. તો આપણો જવાબ કયો થશે? બી થશે. સાવ સહેલું છે, આમાં કાંઈ જ અઘરું છે નહીં. હવે ઘણી વખત પરીક્ષામાં તમને છે ને આવી કોઈ ચોખવટ ના પાડે કે આમાંથી કયો શબ્દ બને છે અથવા કયો શબ્દ બનતો નથી, અથવા આવી સૂચના ન પણ ના આપે. તમે જોઈ શકો છો સ્લાઇડમાં, એ રીતે આપી દે, તો ત્યારે તમારે શું કરવું પડે? ચારેય ચેક કરવા પડે. 3 બનતા હશે ને એક નહીં બનતો હોય, અથવા 3 નહીં બનતા હોય ને એક બનતો હશે, જે જુદું પડે એ આપણો જવાબ થશે. ચેક કરીએ આપણે. ચાલો ટી છે, એ છે, એસ છે, બીજો ટી છે, આ બે ટી છે, ઈ છે, ના ઈ આમાં છે નહીં, મતલબ કે આ ના આ ઈ પણ છે, મતલબ કે આ બને છે, અહીંયા ઈ રહ્યો. ઓકે, ત્યારબાદ એસ છે, ટી છે, એ છે, ડબલ એ છે, આ પણ બને છે. પછી એલ છે, યસ, ઈ છે, યસ, એ છે, યસ, પછી એસ છે તો કે છે, ટી છે, આ પણ બને છે. ચલો જોઈએ આપણે. એસ છે, ઈ છે, એ છે, ટી છે, બીજો એસ છે અને બે એસ છે, બીજો એસ આમાં છે નથી, મતલબ કે આ બનતો નથી, તો આપણો આ જવાબ થઈ જાય. કોઈ ચોખવટ ન પાડી હોય તો આ રીતે આપણે કરવાનું. એના પછી આપણે જોઈએ પી છે, ઓ છે, આ રહ્યો, પછી આર પી છે, આર છે, ઓ છે, ટી પણ છે, ઈ પણ છે, સી છે, આ રહ્યો સી,
પછી બીજો ટી છે અહીંયા પણ છે, અહીંયા પણ છે, મતલબ કે આ બને છે. બીજું જોઈએ આપણે, ટી છે ઈ છે એમ છે, એમ નામાં કે એમ છે ને આ એમ નથી, મતલબ કે આ બનતો નથી. ત્રીજું આપણે જોઈએ, ટી છે ઈ, તો કે ઈ પણ આમાં છે. પછી એન છે, તો કે આમાં એન આર્યો એન પણ છે, ઓ પણ છે, આર પણ છે, આ પણ બને છે. મતલબ કે હવે આપણો જવાબ આ થઈ જાય. શું કામે? આ બે સાચા છે, આ ખોટું છે, તો આ જ આવે. ચોથો હશે એ કેવો હશે? એ સાચો, એટલે કે બનતો જ હશે. આ બે બને છે, આ નથી બનતા, તો બહુમતી આની થઈ ગઈ, મતલબ કે આ જ આપણો જવાબ થઈ જાય. હવે ચોથું જોશું, ચોથું બનતું જ હશે. ટી છે, આ છે, આર પણ છે, ઈ પણ છે, એ પણ છે, અને બીજું ટી છે, આ એક અહીંયા ટી છે, એક અહીંયા ટી છે, આ પણ બને છે. ચાલો એના પછી જોઈએ, મતલબ કે આમાં શું હતું? બનતો નથી, આમાં પણ બનતો નહોતો. હવે ત્રીજામાં જોઈએ કે એમાં બને છે એવો જવાબ આવે છે કે નથી બનતો એવો આવે છે. જી છે, ઈ છે, એસ છે, ટી છે, યુ છે, આર યુ. આર, તો કે આમાં ક્યાંય આર દેખાતો નથી, મતલબ કે આ બનતો નથી. બીજું એસ છે, આમાં બે એસ છે, આમાં બે એસ છે, આર્યા તો એ છે. પછી યુ છે, આ છે, આ બે જી છે, આ બે જી પણ છે, ઈ છે, આ ઈ પણ છે, ટી છે, આ ટી પણ છે, આ બને છે. આ નથી બનતું, બને છે. હવે ત્રીજાથી નક્કી થશે કે આમાં જવાબ શું આવે. જી છે, આ છે, યુ છે, ઈ છે, આ છે, બે એસ છે, ત્રણ છે, એક બે ત્રણ, મતલબ આ પણ બને છે. તો હવે આપણો ઓટોમેટિક જવાબ છે એ આ બની જશે. છતાં આપણે ચોથું પણ ચેક કરીએ. ચલો, એન છે, આર યુ એન, યુ છે, આ યુ પણ છે બીજા નંબરે, બે જી છે, ઈ છે, ટી છે, મતલબ આ પણ બને છે. તો આપણો જવાબ આમાં શું થઈ જશે? એ થઈ જશે. એના પછી આપણે જોઈએ ચોથામાં. ચલો, ડી છે, એ છે, એન છે, સી છે, ઈ છે, મતલબ આ બને છે. ચલો, એસ છે, સી છે, એ છે, એન છે, આ પણ બને છે. એના પછી એસ છે, આ છે, એ પણ છે, એન પણ છે, ડી તો ડી પણ છે, આ પણ બને છે. એના પછી જોઈએ એસ છે, સી છે, આર આમાં છે ના, આર એમાં ક્યાંય છે નહીં, મતલબ કે આ બનતો નથી. તો આપણો જવાબ છે ડી. એના પછી આપણે જોઈએ એલ છે, આ છે, આઈ છે, એફ છે, ટી છે, યસ આ બને છે. આગળ આપણે જોઈએ એફ છે, યુ છે, ડબલ એલ છે ના, અહીંયા સિંગલ એલ છે, મતલબ આ બનતો નથી. એક બને છે, એક નથી બનતો, તો ત્રીજા એ નક્કી થાય આપણો જવાબ શું આવે. ઈ છે, હા, ઈ, એ, ટી આ પણ બને છે. તો આપણો જવાબ શું આવશે? નથી બનતો, આ આવે છે. ચોથું બનતું જશે, જોઈએ આપણે. એફ છે, યુ છે, ટી પણ છે, આઈ છે, એલ પણ છે, અને ઈ પણ છે, મતલબ આપણો જવાબ કયો થશે? બી થશે. એના પછી આપણે થોડાક જોઈએ. એન છે, આ છે, એ છે, ટી આઈ ઓ એન, બસ અહીંથી આખું બેઠે બેઠું લીધું, મતલબ બને જ છે. ટી છે, ઈ છે, એન છે, એસ, હવે આમાં કે એસ દેખાય છે ના, એસ નથી, તો આ બનતો નથી. એક બને છે, એક નથી બનતો, ત્રીજાથી નક્કી થશે આપણો જવાબ શું આવશે. એન છે, ઓ છે, એન છે, ઓ છે, તો એન તો બે એન છે, એક એન આયા, ઓકે, બે ઓ છે, આ બે ઓ પણ છે, ટી પણ છે, આઈ છે, આ પણ બને છે. આપણો જવાબ કયો થઈ ગયો? આ ચોથું જોવાની જરૂર છે નહીં. એના પછી જોઈએ આપણે ડી છે, આઈ છે, એ છે, આર છે, આ પણ છે, બને છે. એન છે, આ છે, આઈ પણ છે, ટી છે, આર્યો, આર પણ આર્યો, તો ઓ પણ છે, આ પણ બને છે. ડી છે, ઈ છે, ઈ પણ છે, ટી છે, ટી પણ છે, વાય છે તો વાય પણ છે, આ પણ બને છે. તો હવે છેલ્લું છે, એનું જ બનતું હોય. એન છે, યસ, ઓ છે, ડબલ્યુ છે ના, ડબલ્યુ નથી, મતલબ આ બનતો નથી. એના પછી આપણે જોઈએ સર્વિસ બેંક લખેલું છે, જોઈએ આપણે. ચલો, કે છે, આ છે, એ છે, એન છે, વી છે, એ છે, તો કે બીજો એ છે, યસ, અહીંયા એક એ છે, અહીંયા બીજો એ છે, મતલબ કે આ બીજો એ નથી, મતલબ કે આ બનતો
નથી. અહીંયા બે આવ્યા, અહીંયા એક જ એ છે, એ બનતો નથી. તો બીજો જોઈએ આપણે. બી છે ઈ છે, આ ઈ પણ છે, આઈ છે, એન છે, જી છે, આ બને છે. હવે એક નથી બનતો, એક બને છે. ત્રીજા ઉપરથી નક્કી થાય કે આપણો જવાબ શું આવશે. જી છે તો કે આ જી છે, આ રહ્યો. પછી એ છે, આ એ છે. બી છે તો કે આ બી પણ છે. આઈ છે, આ એન પણ છે અને એસ પણ છે, આ પણ બને છે. એના પછી આપણે જોઈએ બેન્કિંગ લખેલું છે, બી છે, યસ એ છે, એન છે, કે પણ છે. અહીંયા બેંક આવી ગયું, પછી આઈએનજી છે, મતલબ કે આ પણ બને છે. એના પછી આપણે જોઈએ ચાલો ટી છે, આ છે, આઈ છે તો કે આ છે. બે જી છે, બે જી ના, એક જ જી છે, બીજો જી છે નહીં, મતલબ આ બનતો નથી. એના પછી આપણે જોઈએ ટી છે, આ છે, આર છે, આર નથી, મતલબ કે આ પણ બનતો નથી. આ નથી બનતો, આ નથી બનતો. હવે ખબર પડી ગઈ કે જે બનશે નહીં આપણો જવાબ આવશે. આ બેમાંથી એક બનતું હશે, એક નહીં બનતું હોય. ટી છે, આ છે, ઈ છે, આ ઈ પણ છે, એન છે, એન પણ છે, જી છે, જી પણ છે, આઈ છે તો કે આઈ પણ છે, એફ છે, આ એફ પણ છે, ટી છે, આ ટી પણ છે. એટલે આપણો જવાબ આવી ગયો આ. હવે આ ચોથું છે નહીં જ બનતું હોય છતાં આપણે જોઈએ ટી છે, એચ છે, આઈ છે, આર છે, આર આમાં ક્યાંય ના નથી, આર નથી, મતલબ આ બનતો નથી. અહીંયા ત્રણ બને છે, ત્રણ નથી બનતા, એક બને છે, તો આપણો જવાબ આવશે. આગળમાં જોયું તો આમાં શું હતું કે આ બનતો નહોતો, ત્રણ બને છે ને એક નથી બનતો, તો એ જવાબ આવે. આમાં ત્રણ નથી બનતા, એક બને છે, તો બને છે જવાબ આવે. ત્રણ કરતા જે જુદું પડે નહીં આપણો જવાબ આવશે. ચાર ઓપ્શન છે, એમાંથી ત્રણ બનતા હશે, એક નહીં બનતું હોય, તો ત્રણ નહીં બનતા હોય, એક બનતું હશે. જે અલગ પડે ચોથું એ આપણો જવાબ કરવાનું રહેશે. આવી કોઈ ચોખવટ નહીં પાડી હોય, આવું પણ તમને પરીક્ષામાં ડાયરેક્ટ પૂછી શકે છે. અને છેલ્લું એક્ઝામ્પલ જોઈએ. એમ છે, આઈ છે, એન પણ છે, ડી છે, યસ છે, આ બને છે. આર છે, આ છે, એ છે, ટી આઈ ઓ એન બધા જ છે. ચલો એમ છે, યસ, આઈ છે, એન છે, આઈ છે, એસ છે, ટી પણ છે, ઈ છે, ઈ આમાં કે ઈ દેખાય છે તમને? ના, ઈ નથી, તો મતલબ આ બનતો નથી. આપણો આ જવાબ થઈ ગયો. ચોથું બનતું જ હશે. એસ છે, ટી છે, એ પણ છે, ટી આઈ ઓ એન બીજો ટી છે, યસ, આ પણ બને છે. મતલબ કે એમાં જવાબ થશે સી. તો મિત્રો આ રીતે શબ્દ નિર્માણ સાવ સહેલો ટોપિક હતો. મગજ વાપર્યા વગર પણ જો થોડુંક અહીંયા ધ્યાન આપ્યું હોય ને તો આ સાવ સહેલો ટોપિક છે. અને ગમે એવો હવે પરીક્ષામાં આનો પ્રશ્ન પૂછાય તો બધાને આવડે એવો સહેલો ટોપિક હતો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોઈ નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.